બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજે હું ગુલ્લુ સર, સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ 6.1 થિયરમ આજે સમજાવીશ. બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ. ઇફ ધ લાઇન ઇઝ ડ્રો પેરેલલ ટુ વન સાઇડ ઓફ અ ટ્રાયેંગલ, તો કોઈ બી ગિવનમાં આપણે ટ્રાયેંગલ લઈ લેવાનો, એ ગિવન કહેવાય. એના 3 પાર્ટ્સ, થિયરમના 3 પાર્ટ્સ હોય: ગિવન, ટુ બી પ્રૂવ એન્ડ પ્રૂફ. બરાબર, એ 3 પાર્ટ્સમાંથી પહેલો ગિવન એટલે આપણને આપેલો હોય તેમાંથી જ બનાવવાનો છે. તો ટ્રાયેંગલ આપેલો છે, તો ગિવનમાં ઇન ટ્રાયેંગલ એબીસી અ લાઇન પેરેલલ ટુ સાઇડ બીસી, કોઈ બી એક એબીસીની કોઈ બી એક સાઇડને પેરેલલ. તો આ ટ્રાયેંગલ એબીસીને આ બીસીને પેરેલલ લાઇન ડીઈ ડ્રો કરી રીતે લખવાનું. AB and AC is intersect, એટલે બાકીની બે સાઈડ જે છે, અધર ટુ સાઈડ AB and AC, એને બે ડિફરન્ટ પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે ડી એન્ડ ઈમાં. તે સાઈડ કઈ બનશે? DE. તો DE આપણે પેરેલલ ડ્રો કરી કોને? BCને. તે AB અને ACને DE અને ઈમાં ઇન્ટરસેક્ટ કરે છે. બરાબર. તો આમાં જે આપણે પ્રૂવ કરવાનો છે, પ્રૂવ ધેટ અધર ટુ સાઇડ્સ આર ડિવાઇડેડ ઇન ધ સેમ રેશિયો. તો સેમ રેશિયોમાં ડિવાઇડેડ થાય અધર ટુ સાઇડ. બરાબર. તો AD એક પાર્ટ બન્યો ABનો, બરાબર, ડિવાઇડેડ બાય BD આ બીજો પાર્ટ બન્યો ABનો. તે જ રીતના આ બાજુથી ACના બે પાર્ટ કયા બન્યા? તો AE ડિવાઇડેડ બાય EC, તો ACના બે પાર્ટ. તો આ બે ઇક્વલ થશે, તે આપણે પ્રૂવ કરી આપવાનો છે. તો પ્રૂફમાં આપણે એક એક્સ્ટ્રા લાઇન ડ્રો કરવાની છે. એક તો BE ડ્રો કરવાની ને બીજી CD ડ્રો કરવાની, એટલે DC એન્ડ EB કે BE ડ્રો કરવાની. આ એક્સ્ટ્રા લાઇન ડ્રો કરવાની. બરાબર. ને બે અલ્ટિટ્યુડ ડ્રો કરવાના, EN એન્ડ EM. એ બે અલ્ટિટ્યુડ ડ્રો કર્યા પછી આપણે એને લખવાનું પ્રૂફમાં પહેલે જે ડ્રો કર્યો તે BE એન્ડ CD આર ઓલ્સો ડ્રો DM altitude to AC and EN altitude to BN. તો એ બે altitude ડ્રો કર્યા પછી તમારે ટ્રાયેંગલના એરિયાનો ફોર્મ્યુલા લખવાની. એરિયા ઓફ એની ટ્રાયેંગલ હાફ એટલે 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ. તો પહેલે એક સાઈડથી આ ટ્રાયેંગલમાં એક સાઈડથી લેવાનો, આ ABCમાં એક સાઈડથી બે ટ્રાયેંગલ લેવાના. પહેલો ટ્રાયેંગલ જે છે તે ADE જ લેવાનો, પહેલો ટ્રાયેંગલ, ને થર્ડ બી ADE જ લેવાનો છે. બરાબર. તો ફર્સ્ટ ADE, તો ADEનો બેઝ છે તે AD ને એનો અલ્ટિટ્યુડ છે તે EN છે. તો એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન્ટુ AD બેઝ ઇન્ટુ EN અલ્ટિટ્યુડ. બરાબર. ને એ જ સાઈડ પર, આ લેફ્ટ સાઈડ પર જ આ DE બેઝ છે બેવનો. બરાબર. કોઈ એક જ બેઝ તો બેવનો DE બેઝ છે, જે એક્સ્ટ્રા બે ટ્રાયેંગલ ડ્રો કર્યા. એક આ ડોટ કરેલો છે તે ને એક આ કરેક્ટ રાઈટ કરેલો છે તે. આ DE પર બેવ આવે છે. તો એક આ બાજનો એમાં જે ભાગ આવે છે, આ બાજનો ભાગ કયો આવે છે? તો DBE. બરાબર. આ DBE ટ્રાયેંગલ જે બને છે તે એ આ બાજની સાઈડનો પાર્ટ આવે છે, જે DE સાથે બને છે તે લેવાનો. તો આપણે ADEનો ટ્રાયેંગલનો એરિયા લખ્યો. હવે લખવાનો DBEનો એરિયા. તો હાફ ઇન્ટુ બેઝ, તો એનો બેઝ કયો બનશે? DB. પણ એનો અલ્ટિટ્યુડ એની લાઇન પર જે આવતો હોય તો તે જ, એટલે EN જ બનશે અલ્ટિટ્યુડ. જે DE BDની લાઇન પર આવે તે આ BDની લાઇન પર જ આવે છે ને, તો એ જ બને છે. તો આ એનો અલ્ટિટ્યુડ બનશે. બરાબર. તો એનો એરિયા કયો આવશે? તો હાફ ઇન્ટુ બેઝ AE, સોરી, આ હાફ ઇન્ટુ બેઝ DB, આ DB, ને એનો અલ્ટિટ્યુડ કયો બનશે? EN. બરાબર. હવે આ ફર્સ્ટ બે છે તે ફર્સ્ટ રિઝલ્ટ ને સેકન્ડ રિઝલ્ટને અહીંયા લઈ લો ડિવિઝનમાં, ફર્સ્ટ ને સેકન્ડમાં. એટલે 1/2 નીકળી જશે ને અલ્ટિટ્યુડ નીકળી જશે, એટલે AD ઓપન DB, એટલે આ AD ને DB બચી જશે. તે જ રીતના આ રાઈટ સાઈડ AB તમે જુઓ, એમાં બી ADE જ લેવાનો છે. તો ADE પહેલે લીધો આપણે. તો હાફ ઇન્ટુ બેઝ, તો એનો બેઝ કયો બનશે? AE, ને એનો અલ્ટિટ્યુડ કયો બનશે? DM. તો AE ઇન્ટુ DM આ થર્ડ તમારો રિઝલ્ટ બન્યો. બરાબર. આ ફર્સ્ટ રિઝલ્ટ તમારો
આ સેકન્ડ રિઝલ્ટ જે ફર્સ્ટ ઓપન સેકન્ડ કરવાનો, આ થર્ડ રિઝલ્ટ ને આ ફોર્થ રિઝલ્ટ. બરાબર. ફર્સ્ટ ડિવાઇડેડ બાય સેકન્ડ કરી દીધો. હવે થર્ડ ને ફોર્થ, તો થર્ડમાં પાછો ADE જ લેવાનો. બરાબર. પણ એનો બેઝ AE થશે ને અલ્ટિટ્યૂડ DM થશે. બરાબર છે. હવે ફોર્થ, તો જે DE સાથે આવતો હોય તે જ લખવાનો. તો આ નામ લખવામાં જે રીતે અહીંયા આપણે BDE લખેલો છે તે રીતે અહીંયા કયો લખવાનો, તો CDE, એટલે ઇઝી પડી જાય. અહીંયા બી DE છેલ્લે ને અહીંયા બી DE છેલ્લે. તો અહીંયા BDE લખવાનો ને અહીંયા CDE ને ADE તો બેઉમાં આવે જ છે. ADE બરાબર, બેઉ સાઈડે, લેફ્ટ સાઈડે બી ને રાઈટ સાઈડે બી. તો ADE ને BDE નામ યાદ રાખો, ADE અને CDE. બરાબર. અને નહીં તો પછી આ રીતે લખો, યાદ રાખો, AB and AD, DE બધે જ લખવાનો છે. બરાબર. હાફ AD ઇન્ટુ EN, હાફ BD ઇન્ટુ EN. તો હાફ કેન્સલ ને EN કેન્સલ, એટલે AD ઓપન DB પહેલો આવી ગયો તમારો રિઝલ્ટ. બીજો રિઝલ્ટમાં આ થર્ડ ને ફોર્થ. બરાબર. તો આનો બેઝ હાફ ને બેઝ એનો કયો બનશે, EC ને એનો અલ્ટિટ્યૂડ કયો લેવાનો, આ જ લેવાનો. એની લાઇન પર જે આવે છે તે DM. બરાબર. તો એમાં બી અલ્ટિટ્યૂડ ને અલ્ટિટ્યૂડ, એટલે 3 ડિવાઇડેડ બાય 4 કરશે તમે. અલ્ટિટ્યૂડ DM નીકળી જશે, હાફ ને હાફ નીકળી જશે, એટલે બનશે AE ને EC. તો આ E બનશે ને આ EC બનશે. તો આ બે તો સરખા કેવા થશે, આ બે ડિનોમિનેટર સરખા હોય તો તેના માટેના સ્ટેટમેન્ટ યાદ રાખો. જો કોઈ એક જ બેઝ પર આવેલા હોય ટ્રાયેંગલ, એટલે એક જ બેઝ પર આ બેવ ટ્રાયેંગલ છે, જે બેવ ડિનોમિનેટરમાં છે તે આ છે, તે ડિનોમિનેટરમાં અહીંયા ને અહીંયા ડિનોમિનેટરમાં છે તે. બરાબર. તો આ બેવ ડિનોમિનેટરના જે ટ્રાયેંગલ જે છે તે એક જ બેઝ DM પર આવેલા છે, DE પર આવેલા છે. અને એ બે પેરેલલ લાઇન, એટલે DE ને BC એ બે પેરેલલ લાઇનના વચ્ચે છે બે. ને એક જ બેઝ હોય ને બે પેરેલલ લાઇનના વચ્ચે જો કોઈ ટ્રાયેંગલ આવતા હોય તો બેના એરિયા સિમિલર હોય, તે અહીંયા સ્ટેટમેન્ટમાં લખવાનો છે કે સેમ બેઝ એન્ડ બિટવીન ધ પેરેલલ લાઇન ધ એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ. એ સેમ હશે એ બેના. તો આ જે બેના ડિનોમિનેટર જે છે તે ઇક્વલ થઈ ગયા. ઇટ મીન્સ આ બે ઇક્વલ થઈ ગયા, તો આ બે બી શું થઈ જશે, ઇક્વલ થઈ જશે. એટલે જે આપણે પ્રૂવ કરવાનો છે તે પ્રૂવ થઈ જશે. તો યાદ રાખો, આ બાજુથી બે ટ્રાયેંગલમાં ADN ADE એના સાથે લેવાનો છે તમારે BDE, ને આ બાજુના ટ્રાયેંગલમાં ADE એના સાથે તમારે લેવાનો છે CDE. એટલે તમારા રિઝલ્ટ જે છે તે બે બની જ જશે. એ ડિવિઝન કરશે, આ સ્ટેટમેન્ટ લખીને તમારે આ પ્રૂવ લખી જ દેવાનો છે, એટલે તમારા પૂરા માર્ક આવશે. ને આ મોસ્ટ MP થિયરમ છે. બરાબર. આ જ પૂછાય, કાં તો થેલ્સ થિયરમ, કાં તો પ્રોપોર્શનાલિટી થિયરમ, કાં તો સિમિલરિટી થિયરમ, એમ પણ આને કહેવામાં આવે છે. મોસ્ટ MP થિયરમ છે, મોસ્ટલી પૂછાય જ છે. બરાબર. કરી નાખજો આને. બેસ્ટ ઓફ લક. સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.